પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો। પાલનપુરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। પાલનપુર પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે વીજ કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો। માહ મહિનામાં માવઠું થતાં દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જો કે વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને ગરમીમાં લોકોને રાહત મળી હતી, પરંતુ ખેડૂતો ચિંતાગ્રસ્ત જોવા મળ્યા હતા। ગાજવીજ સાથે વરસાદને પગલે વડગામના મેપડા ગામે વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું। વહેલી સવારે કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા આશાસ્પદ યુવકના મોતથી ગામમાં શોકનો માતમ છવાયો હતો। યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો। જો કે કમોસમી માવઠા વચ્ચે વડગામ તાલુકાના મેમોદપુર ગામે ખોરાકી ઝેરથી 3 પશુના મોત નીપજ્યા હતા। નાથુભાઈ પટોલ નામના ખેડૂતના 3 પશુના મોતના સમાચાર મળતા વડગામ પશુપાલન અધિકારી ઘટના સ્થળે પહોંચી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી।